મેડિકલ ડિવાઇસને લઈને વિવિધ મુદ્દાઓ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. PhD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફાર્મા કમિટી અને ગુજરાત ચેપ્ટર, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ ભારત સરકારના સહયોગથી મેડિકલ ડિવાઇસ ક્લસ્ટરની સહાયતા આ વિષય ઉપર આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સુવિધાઓ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય સામાન્ય સુવિધાઓ પૂરી પાડી તબીબી ઉપકરણ ક્લસ્ટરને ટેકો આપવા અને વધારવાનો છે, જે સમગ્ર ઉદ્યોગને લાભ કરશે. આ પહેલ દ્વારા તબીબી ઉપકરણ ક્ષેત્રના હિસ્સેદારોની વૃદ્ધિ, નવીનતા અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આવશ્યક સંસાધનો અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. PhD CCI ગુજરાત ચેપ્ટર, સિડબી અને ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના મુખ્ય પ્રતિનિધિઓ મેડિકલ ડિવાઇસ ક્લસ્ટરમાં આંતરદ્રષ્ટિ, વ્યૂહરચના અને સહયોગ માટેની તકો શેર કરવા માટે આ ઇવેન્ટમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે આજે જ આપણે ઇવેન્ટ માટે ભેગા થઈએ છીએ. ઇવેન્ટ જે છે સ્પોન્સર્ડ બાય સિડબી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને PhD સ્પોન્સર્ડ છે. તો ધીસ ઇઝ સ્પેસિફિકલી ફોર ફાર્મા યુનિટ્સ. તો જે બી મેડિકલ ઇક્વિપમેન્ટ્સ બનાવી રહ્યા છે એમના આઉટરીચ પ્રોગ્રામ માટે એક અવેરનેસ માટે જે ગવર્મેન્ટની ડિફરન્ટ સબસિડી સ્કીમ્સ છે કે જે ગવર્મેન્ટ કન્સેશનલ રેટ ઉપર કે ગ્રાન્ટ આપી રહ્યા છે એની ઇન્ફોર્મેશન માટે આ અત્યારનો પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવ્યો છે. તો આના વિશે કંઈ સ્પેસિફિક આપણે મેડિકલ ડિવાઇસીસ છે, રાઈટ? તો એમાં આપણે શું બેનિફિટ્સ આપણે દઈ રહ્યા છે? જો મેડિકલ બેનિફિટ્સ માટે જો તમારી કોમન ફેસિલિટી તમે બનાવી રહ્યા છો તો તમે 5 યુનિટ કે એનાથી વધારે યુનિટ લોકો ભેગા થઈને એક SPV ક્રિએટ કરી શકો છો અને તમને ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મળે છે. તો એ ગ્રાન્ટની અમાઉન્ટ શું છે, કેવી રીતે એના માટે અપ્લાય કરવો, કઈ વેબસાઇટ છે, ક્યાંથી કઈ પ્રોસેસ છે, એના સમજવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. તો આ જેમ સરે આપણને કીધું ઇવેન્ટની અંદર, રાઈટ, પહેલાં આપણે દિલ્હી કર્યું, હવે આપણે અમદાવાદ કર્યું આજે, રાઈટ? તો બીજા કયા સિટીઝ આપણે ઇન્ક્લુડ કરવા માંગીએ છીએ આના માટે? આના માટે ઓલરેડી બધા સિટીઝ સાથે ઓલરેડી ટાઈપ થઈ ગયો છે. તો આના પછી અત્યારે મુંબઈમાં બી પ્લાન છે, પછી તમિલનાડુમાં પ્લાન છે, પછી 13 સ્ટેટ્સ ટોટલ કંઈક 13-14 સ્ટેટ્સમાં પ્લાન છે. તો અલગ અલગ જગ્યાએ આ ઇવેન્ટ થશે. ગોટ ઇટ. એનીથિંગ આના અપાર્ટ તમને કંઈ એડ કરવાનું કંઈ લાગી રહ્યું છે? અને એની સાથે સિડબીની બી સ્કીમ વિશે અહીંયા આગળ નોલેજ આપવામાં આવ્યું. તો સિડબી MSME માટેનું ફંડિંગ કરી રહ્યું છે. તો કોઈ બી MSME યુનિટ છે જે ઉદ્યમી છે એ લોકો સિડબી પાસેથી ડિરેક્ટ લોન લઈ શકે છે. સો ડિરેક્ટ સિડબી પાસે તમે સંપર્ક કરી શકો છો તમારી નજીકની બ્રાન્ચમાં જઈને અને તમને લોન રિલેટેડ બધી ઇન્ફોર્મેશન ત્યાં મળી. Well, today's event was a very good event initiated by DOP together with PhD CCI. To disseminate the information about the initiatives by DOP for common infrastructure that could help medical device industry propel to next level and have a more availability of infrastructure for growth and market share globally. Got it. So any feedbacks from your side post this event you feel to kind of convey to all the audience who were participated in this? I think it is a very good initiative by government, that government is trying to give common infrastructure to companies for testing and for research and development. And with this, companies who cannot have their own infrastructure on individual basis can use to build those common infrastructure and develop to scale to have new innovative products and can build their product portfolio, gain more market share. And with this, the currently Gujarat's market share is 35% and Indian market share is also very good in medical devices. This can go to next year and India can definitely, India is leading in pharmaceutical and medical space and this can take medical devices industry into next year.